ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે। સૂત્રાપાડાના નારિયા વાવમાં આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે સૂકવવા મૂકેલી મગફળી તરવા લાગી। 48 કલાકથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે આશરે 1600 કિલો જેટલી મગફળીનો પાક પાણીમાં પલળી ગયો, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ઉના, ગીરગઢડા અને સૂત્રાપાડાના ખેડૂતોએ સરકાર અને કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર અને સહાય આપવાની માંગણી કરી। રાતના બહુ પુષ્કળ વરસાદ થયો, જેના કારણે અમારી માંડવી અહીંયા થોડી થ્રેસર ને બધું અહીંયા હતું। અત્યારે થ્રેસર છે, માંડવી તણાઈને વહી ગઈ, એમાંથી થોડી કરાઈ માંડવી, એટલે બધા થોડાક છોકરા આવ્યા, મહેનત કરી અને એટલી લીધી। બાકી માંડવી લગભગ 4 ખાંડી એટલી માંડવી અહીંથી તણાઈ ગઈ છે। એટલે રાતના બહુ વરસાદ આવ્યો હતો, બહુ પૂર પાણી આવ્યું હતું। અત્યારે થોડું ઓસરી ગયું છે પાણી, અહીંયા બહુ પાણી હતું, ત્યારે આ કઈ દેખાતું નતું, એટલું પાણી હતું। ભાવનગર જિલ્લામાં આ વખતે ફરી ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કેમ કે જેસર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આ વર્ષે ડુંગળીના પાકને માવઠાથી મોટું નુકસાન પહોંચ્યું છે। સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોની મહેનત અને તમામ ખર્ચ પાણીમાં ગયો છે। ખેડૂતો આ નુકસાની માટે 1 વીઘા દીઠ 50,000 રૂપિયાના વળતરની માગણી કરી રહ્યા છે। તેમની માગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરે, નહીં તો તેઓ ગંભીર આર્થિક તંગીમાં આવી જશે અને ખેતી પણ નહીં કરી શકે। મારે 27 વીઘાની ડુંગળી છે, અત્યારે કઈ પાક નિષ્ફળ છે, કઈ સરકાર જો સહાય કરે તો કઈ થાય એવું છે, બાકી કઈ છે નહીં। અને 2-4 દીમાં કાઢવાની હતી, પણ વરસાદ 4-5 દી થશે એ પાક હાવ ફેલ છે। આ વખતે 8 વીઘાની ડુંગળી વાવેલી છે, એમાં મારે સાહેબ ખર્ચો વીઘે 8-10 હજાર રૂપિયાનો ખર્ચો મેં અત્યાર સુધીમાં કરી નાખ્યો છે। અને એમાં વરસાદને લીધે અત્યારે નુકસાન ફૂલ છે। અત્યારે કોઈ એક પાછું આવક આવે એવું નથી લાગતું એમ, પણ હું સરકારને એવું કહું કે કાંઈક અમને આમાંથી થોડીક સહાય આપે તો સારું, નકર અમારે આમાં કાંઈ શાકભાજી એમ નથી ને આમાં વેચવા જઈએ આમાં કાંઈ થાય એમ નથી। અમે 13 વીઘાની મેં ડુંગળી વાવી હતી, પણ 13 વીઘાની ડુંગળી બીજી વખત વાવી છે, છતાંય કોઈ રહી નથી। હવે પાછી વાવવાની થાય છે ડુંગળી, અને અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે થોડુંક ધ્યાન આપે। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારો કમોસમી વરસાદથી ભારે પ્રભાવિત છે। મોટી પાનેલી, સાતવડી, ખારચિયા, રબારિકા, કોલકી, ઢાંક ગામે કમોસમી વરસાદ વરસ્યો। માવઠાને કારણે કપાસ, મગફળી, સોયાબીનના પાકોને ભારે નુકસાન થયું। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। મોટી પાનેલી સહકારી મંડળીના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 2 દિવસથી ઉપલેટા તાલુકા અને ગ્રામ્યમાં જેવા કે પાનેલી, હરિયાસણ, સાતવડી, ખારચિયા, ઝાર, કોલકી, ભાયોદર, ઉપલેટા જેવા ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલ છે। આ કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન, તલ, મગ, અડદ, એરંડા જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણ નુકસાન થયેલ છે। મારી આપ સહકારશ્રીને વિનંતી, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઓફલાઈન અથવા ઓનલાઈન જેવી કે સેટેલાઇટ થ્રુ સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે।